टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમરેલીના વડિયાના સૂર્ય પ્રતાપગઢમાં જનતા રેડ થઈ। પ્રાથમિક શાળામાં અસામાજિક તત્વો પર ગ્રામજનો ત્રાટક્યા। રેડ દરમિયાન અસામાજિક તત્વોએ ગ્રામજનો પર પથ્થરમારો કર્યો। શાળામાં ગાંજાનું સેવન કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો। બાઇક, ચપ્પલ અને ચલમ મૂકી 3 થી 4 જેટલા શખ્સો ફરાર થઈ ગયા। 10 દિવસથી શાળા અને બાલ મંદિર પાસે અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હતી। પોલીસે બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। મોડી રાત્રે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી। જનતા રેડ ગામમાં પ્રાથમિક શાળામાં બીજી પ્રવૃત્તિ ચાલતી હતી એટલે અમે તપાસ કરી। એમાં 4 છોકરા પિસ્તોલ ગાંજા જેવું લાગ્યું, એક મોટરસાઇકલ જપ્તે કર્યું, 5 હાથ દીઠા અંધારે બેસે છે અને બીજી પ્રવૃત્તિ કરે છે। સ્કૂલમાં સારું ન લાગે તો એની માટે પોલીસવાળાને પગલાં લેવા વિનંતી। અમારા ગામની સ્કૂલની અંદર 4 અસામાજિક તત્વો દ્વારા ગાંજાનું સેવન કરતા હતા। અમે જ્યારે ગામને જાણ થઈ, અમે લગભગ 40 થી 50 જણા ત્યાં ગયા એની પાસે। અસામાજિક તત્વોએ અમારી ઉપર પાણા લઈને હુમલા કર્યા અને એ 4 ભાગી ગયા છે। એક બાઈક અહીંયા પીડ્યું રહ્યું છે એનું, સ્કૂલની માલિપા, સૂર્ય પ્રતાપગઢ પ્રાથમિક શાળાની માલિપા। અને અમે પોલીસવાળાને જાણ કરી તો 2 કલાક સુધી પોલીસની કોઈ ગાડી વડિયાથી આવી નથી। 2 હોમગાર્ડના જવાન ખાલી આવ્યા હતા। તો એ કે તમે અમને આ ગાડી આપી દો અને આ બધું અમને આપી દો। અમે કીધું કોક સાહેબને બોલાવો। હજી કોઈ અધિકારી અહીં પહોંચ્યા નથી। મીડિયા પહોંચી ગયું છે। પછી અમે મીડિયાવાળાને જાણ કરી કે ભાઈ તમે આવો, એટલે મીડિયાવાળા આવી ગયા છે, પણ પોલીસવાળા 2 કલાક થઈ હજી આવ્યા નથી અહીં અમારી પાસે। તંત્ર પાસે અમારી માંગ એવી છે કે જે આવારા તત્વો છે 4 એને સજા ભારેમાં ભારે થવી જોવે। આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા દશરથ આપણી સાથે લાઈવ જોડાયા છે। દશરથ, વડિયાના સૂર્ય પ્રતાપગઢ ગામમાં જનતા રેડ થઈ છે કારણ કે શાળામાં અસામાજિક તત્વોએ જાણે અડ્ડો બનાવ્યો હતો, ગાંજાનું સેવન કરતા હતા, અન્ય પ્રવૃત્તિઓ આચરતા હતા। જો કે પોલીસને આ વિશે કંઈ ખબર નથી। ગ્રામજનોએ પોલીસને જાણ કરી તો પોલીસ ત્યાં પહોંચી પણ નહીં અને જે પ્રમાણે તેમણે રોષ ઠાલવ્યો છે તેને લઈને શું જાણકારી છે, આખી ઘટના છે શું? બિલકુલ, જોઈએ જે અમરેલી જિલ્લાનું વડિયા છે ને, વડિયાનું જે સૂર્ય પ્રતાપગઢ ગામ છે ત્યાં જે પ્રાથમિક શાળામાં છે તે અસામાજિક તત્વોએ અડ્ડો જમાવ્યો હતો ને છેલ્લા 8-10 દિવસથી આ લોકો છે તે ત્યાં ગાંજો તેમજ પિસ્તોલ સહિતની પ્રવૃત્તિઓ કરતા હતા। ત્યારે ગામ લોકોનું ધ્યાન થતા ગત મોડી રાત્રે ગામજનોએ છે તે ત્યાં જનતા રેડ કરી હતી। જ્યાં જનતા રેડ કર્યા બાદ જે અસામાજિક તત્વો હતા તેને પથ્થર વડે આ ગામજનો ઉપર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો। ત્યારબાદ તેનું બાઇક પણ પડ્યું રહ્યું હતું ને જે ગાંજો સહિતની જે પિસ્તોલ સહિતની જે વસ્તુઓ તો તે પણ પડી રહી 4 શખ્સો નાસી છૂટ્યા હતા। ત્યારે આ ઘટના બાદ સ્થાનિક ગામજનોએ પોલીસને જાણ કરી, પણ પોલીસ મોડે સુધી ત્યાં પહોંચી નહોતી અને ગામજનોએ પોલીસ સામે પણ આક્ષેપો કર્યા હતા। અને જ્યારથી આ આપણી પાસે આવીશ, અત્યારે આપણી સાથે સ્થાનિક આગેવાન મુકેશભાઈ ફોન લાઈન પર જોડાયા છે। મુકેશભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। શાળામાં અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હતી, કેટલાક લોકો ગાંજાનું સેવન કરતા હતા। ગામ લોકો જ્યારે ત્યાં આગળ પહોંચ્યા ત્યારે તેમની પર હુમલાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો। આખી ઘટના શું છે મુકેશભાઈ? કે અમે કાલ રાત્રે ત્યાં અમારા ગામના પ્રાથમિક શાળા પાસે લોકો બેઠા હતા અને માલુમ પડ્યું કે અહીંયા પ્રાથમિક શાળાની અંદર અસામાજિક તત્વો ગાંજાનું સેવન કરી રહ્યા હતા અને અમને માલુમ પડતા અમે ત્યાં ઘટના સ્થળ ઉપર ગયા તપાસ કરવા। તો એમાંના 4 લોકો ભાગી ગયા અને અમને ભાળીને અમારી ઉપર પથ્થરમારાનો ઘા કર્યો। પણ ત્યાર પછી જે ગાંજા પીવા માટેની જે સલમને જે વસ્તુ હતી તે અમારે હાથ લાગી અને એક બેની બાઇક હતી, બહારથી આવેલા હતા બહારના ગામના, એની બાઇક હતી। એ બાઇક પણ એ મૂકીને ભાગી ગયા, એટલે એ બાઇક અમારી આગળ કબજામાં થઈ। અમે ત્યાર પછી પોલીસને જાણ કરી અને પોલીસ દ્વારા આવ્યા અને પંચરોજ કામ કરી ગયા। મુકેશભાઈ, આ લોકો છે કોણ? જે આપે કહ્યું કે 8 થી 10 જેટલા લોકો હતા અને છેલ્લા 10 દિવસથી આ પ્રમાણેની પ્રવૃત્તિ શાળામાં કરતા હતા। શાળા વિદ્યાનું ધામ કહેવાય છે, બાળકો ત્યાં ભણવા માટે આવે છે, એટલે એમના પર શું અસર પડે? નાની ઉંમરના લોકો હતા, અસામાજિક તત્વો છે, તેઓ 4-5 દિવસ કે 7-8 દિવસ થયા છે। નિયમિત સાંજે 8 થી 9 વાગ્યાના ગાળાની અંદર પ્રાથમિક શાળાની અંદર તેઓ લોકો જતા, એટલે શંકાસ્પદ જતા। કાલની તારીખમાં અમે રેડ પાડી, કીધું તપાસ કરો આ લોકો ક્યાં જાય છે અને શું કામ કરે છે। એટલે એની પાછળ તપાસ કરી
તો અમને ભાળી ગયા એટલે માલુમ પડ્યું એટલે તે ત્યાંથી ભાગી ગયા, નાસી છૂટ્યા વંડી ટપી સ્કૂલની, અને અમારી ઉપર પથ્થરમારો નીકળતા પથ્થરમારો કરતા ગયા, અને એમાં આ બધા ભાગી ગયા. એટલે એક અમારા ગામનો સૂર્યપ્રતાપગઢનો હતો, 2 તરઘરી ગામના લોકો હતા, અને એક ભાઈ બીજો હતો તે ઈ ખબર નથી, 4 લોકો હતા અમારે સામે. જી મુકેશભાઈ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાઈને વાતચીત કરીએ માટે. આપણી સાથે સંવાદદાતા દશરથ લાઈવ જોડાયેલા છે. દશરથ, પોલીસ અત્યારે હવે કઈ રીતની કાર્યવાહી કરી રહી છે? બિલકુલ જોઈ છે, ગત રાત્રે જે જનતા રેડ કર્યા બાદ પોલીસ મોડે ત્યાં પહોંચી હતી. મોડી પોલીસે છે તે પંચોતેર કામ કર્યું છે. જે આ શખ્સો છે તે સ્થાનિક ગામજનોના જણાવ્યા મુજબ જે એક વ્યક્તિ સ્થાનિક ગામના છે, બીજા આસપાસના ગામના હોવાનું પણ ગામજનોએ જણાવ્યું હતું. ને ગામજનોની માંગ એવી છે કે આ જે શાળા છે, શાળા છે તે નાના બાળકોથી લોકો અભ્યાસ કરતા હોય છે ને, આવી રીતે જો ગેરપ્રવૃત્તિ થતી હોય તો તેમની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. કારણ કે જે આવડા જે અસામાજિક તત્વો છે છેલ્લા 7-8 દિવસથી ત્યાં સ્કૂલમાં આવતા હોય ને, દરરોજ રાત્રે છે તે અપ્રવૃત્તિઓ કરતા હોય છે, જેની જાણ ગામજનો થતા ગામજનોએ જનતા રેડ કરી હતી. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ તેઓએ માંગ કરી છે ને ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવાની વાત ગામજનોએ જણાવી હતી. જોઈ